નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે 21મો ચેપ્ટર જોયું. જે વિડીયો આપેલા છે, જે વિડીયો આપણે વિડીયોની અંદર ભણાવ્યું છે એટલા જ ક્વેશ્ચન તમારે એક્ઝામ માટે કરવાના છે, રાઈટ. હવે આપણે આજે નવું ચેપ્ટર અને છેલ્લું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 22, જેનું નામ છે રાસાયણિક સહનિયમન અને સંકલન. શું? રાસાયણિક સહનિયમન અને સંકલન. હવે પહેલાં તો રાસાયણ સહનિયમન અને સંકલન એટલે શું? તો કે રાસાયણિક એટલે શું? તો કે આપણું શરીર તમને બધાને ખબર છે કે જૈવ અણુઓ જેવા રસાયણોથી બનેલું છે. તો આપણા શરીરમાં અમુક રસાયણોની હાજરી જરૂરી છે, જેથી કરીને આપણી જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે, ચયાપચયિક પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયાઓ નિયમિત થયા કરે છે. તો એ રસાયણોનું જે સહનિયમન છે, એ સહનિયમન અને એ રસાયણોને આપણે અંતઃસ્રાવો તરીકે ઓળખીશું. તો એ અને ત્યાર પછી એનું સંકલન. તો અહીંયા તમને આપેલું છે અંતઃસ્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્રાવો. અંતઃસ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવોની આપણે વાત કરીએ તો અંતઃસ્રાવી ગ્રંથિઓ નલિકા વિહીન હોય છે અને તેના દ્વારા જે પણ રસાયણોનો સ્રાવ થાય છે એને શું કહેવામાં આવે છે? અંતઃસ્રાવ. અથવા તો હોર્મોન કે અમુક પ્રકારના હોર્મોન જે બહુ ઓછી માત્રામાં સ્ત્રાવ પામે છે અને જ્યાંથી એ સ્ત્રાવ પામે છે ત્યાંથી એનું કાર્યનું સ્થાન જુદું જુદું હોય છે. એટલે કે કોઈ પિટ્યુટરી ગ્રંથિ જે મગજમાં આવેલી છે એમાં ઉત્પન્ન થતો હોય કોઈ અંતઃસ્રાવ, રાઈટ. તો એનું કાર્ય આપણા શરીરના બીજા અંગોમાં હોય છે. તો એમનું જે ઉદ્ભવ સ્થાન છે એનાથી તે કાર્યના સ્થાન સુધી પહોંચવાનું હોય છે. ત્યાર પછી પારંપરિક વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો અંતઃસ્રાવો એ અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા નિર્વાણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. મેં તમને કહ્યું કે જ્યાંથી નિર્માણ પામે છે ત્યાંથી એ જ્યાં એમનું કાર્યસ્થાન છે, જ્યાં લક્ષ્ય અંગ છે ત્યાં પહોંચે છે. અને વર્તમાન વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો અંતઃસ્રાવો એ આંતરકોશીય સંદેશા વાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે. એટલે કે આંતરકોશીય સંદેશા વાહકો એટલે કે એક કોષથી બીજા કોષને સંદેશો મોકલતા વાહકો તરીકે વર્તે છે. સુઆયોજિત અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા મુક્ત થતા અંતઃસ્રાવો ઉપરાંત ઘણા નવા અણુઓને પણ આવરે છે. તો અપૃષ્ઠવંશી પ્રાણીઓ થોડા અંતઃસ્રાવો ધરાવતું સરળ અંતઃસ્રાવી તંત્ર ધરાવે છે, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્રાવો તરીકે વર્તી સહનિયમન પ્રદાન કરે છે, રાઈટ. હવે આપણે જોઈશું કે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના અંતઃસ્રાવો આવેલા છે, અંતઃસ્રાવી ગ્રંથિ આવેલી છે. તો એનું સ્થાન આપણે જોઈએ. બહુ બધી ગ્રંથિઓ છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે તો આપણે જોયું કે અંતઃસ્રાવી ગ્રંથિઓ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલી જે પેશીઓ છે એ પેશીઓ અથવા તો કોષોનો સમૂહ જે અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે તે અંતઃસ્રાવી તંત્ર બનાવે છે. બહુ બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે. પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, રાઈટ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ, જનનપિંડો એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ, બરાબર. એ બધા જે છે એ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અને બીજા પણ અમુક એવા અંગો છે જે અંતઃસ્રાવ મુક્ત કરે છે: હૃદય, યકૃત, મૂત્રપિંડ, જઠરાંત્રિય માર્ગ, રાઈટ. તો તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે આ મનુષ્યનું ચિત્ર છે. એમાં મનુષ્યમાં મગજ આપેલું છે. તો એ મગજની અંદર 3 ગ્રંથિ આવેલી છે: હાઇપોથેલેમસ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ. તો આ 3 ગ્રંથિનું સ્થાન યાદ રાખવાનું છે મગજમાં. ત્યાર પછી ગળા આગળ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. ત્યાર પછી હૃદયની નજીક થાઇમસ ગ્રંથિ, રાઈટ. ત્યાર પછી સ્વાદુપિંડ ગ્રંથિ. ત્યાર પછી એડ્રિનલ ગ્રંથિ. ત્યાર પછી સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ જે છે એ મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે અને એની ઉપર સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી હોય છે. અંડપિંડો એ સ્ત્રીમાં અને શુક્રપિંડો એ પુરુષમાં આવેલા હોય છે, રાઈટ. એ તો તમે નાના ધોરણથી મતલબ 10મામાંથી ભણતા આવ્યા છો અને હજી શુક્રપિંડ અને અંડપિંડ વિશે ડિટેલમાં તમારે 12મામાં ભણવાનું છે. તો આપણે એક પછી એક દરેક અંતઃસ્રાવી ગ્રંથિ અને એના અંતઃસ્રાવો અને એના કાર્યો વિશે ચર્ચા કરીએ. તો અહીંયા તમને આપેલું છે હાઇપોથેલેમસ ગ્રંથિ. હાઇપોથેલેમસ જે છે અગ્ર મગજમાં આવેલ આંતર મસ્તિષ્કનું તળિયું છે,
અગ્રમગજમાં આવેલું હોય છે હાઇપોથેલેમસ, એવું યાદ રાખવાનું છે, જેમાં ચેતાસ્રાવી કોષો આવેલા હોય છે જે અંતઃસ્રાવનું નિર્માણ કરે છે, બરાબર. બીજું કે હાઇપોથેલેમસ એ બે પ્રકારના અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. રિલીઝિંગ અંતઃસ્રાવો, જે રિલીઝિંગ અંતઃસ્રાવો પિટ્યુટરીના અંતઃસ્રાવોને શું કરે છે? ઉત્તેજે છે. અને અવરોધક અંતઃસ્રાવો ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન, જે પિટ્યુટરીના સ્રાવને અવરોધે છે. તો હાઇપોથેલેમસ બે પ્રકારના અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે. રિલીઝિંગ હોર્મોન, જે પિટ્યુટરીના અંતઃસ્રાવોને ઉત્તેજે છે, અને ઇન્હિબિટરી હોર્મોન, જે પિટ્યુટરીના સ્રાવોને અવરોધે છે. બીજું કે હાઇપોથેલેમિક અંતઃસ્રાવ, જેને ગોડેનોટ્રોપિક અંતઃસ્રાવ પણ કહેવામાં આવે છે, જે પિટ્યુટરીના સંશ્લેષણને ઉત્તેજિત કરી ગોડેનોટ્રોફિનને મુક્ત કરે છે. હવે આ ગોડેનોટ્રોફિન એટલે શું એ તમે જ્યારે શુક્રપિંડ અને અંડપિંડ વિશે ભણશો ત્યારે તમને ગોડેનોટ્રોફિન અંતઃસ્રાવ વિશે સમજ પડશે. બીજી બાજુ આપણે વાત કરીએ કે હાઇપોથેલેમસમાંનો જે સોમેટોસ્ટેટિન જે છે એ પિટ્યુટરી ગ્રંથિના વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત કરતો અટકાવે છે. આ તમારે યાદ રાખવાનું છે કે હાઇપોથેલેમસમાંનો જે સોમેટોસ્ટેટિન જે છે એ પિટ્યુટરીમાંના વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત કરતો અટકાવે છે. આ અંતઃસ્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષમાં સર્જાય છે અને ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે. આ અંતઃસ્રાવો નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચે છે. કે હાઇપોથેલેમસના અંતઃસ્રાવો પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચે છે અને ત્યાં પહોંચી અગ્ર પિટ્યુટરી ગ્રંથિના કાર્યોનું નિયમન કરે છે. ઇવન પશ્વ પિટ્યુટરી ગ્રંથિ પણ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે, રાઈટ. તો આ થઈ ગઈ હાઇપોથેલેમસ વિશે વાત. હાઇપોથેલેમસમાં તમારે બે પ્રકારના અંતઃસ્રાવો યાદ રાખવાના. એક રિલીઝિંગ હોર્મોન, જે પિટ્યુટરીના અંતઃસ્રાવને ઉત્તેજે, અને બીજો અવરોધક અંતઃસ્રાવ, જે પિટ્યુટરીના અંતઃસ્રાવને અવરોધે, અને બીજો છે સોમેટોસ્ટેટિન, જે પિટ્યુટરીના વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત કરતો અટકાવે. હવે તમને અહીંયા જો જે નિવાહિકા પરિવહન હાઇપોથેલેમસના ચેતાકોષો, હાઇપોથેલેમસ, પશ્વ પિટ્યુટરી, અગ્ર પિટ્યુટરી, એ બધું જે હતું એ તમને અહીંયા આપેલું છે. પિટ્યુટરી ગ્રંથિ કયા પ્રકારના અંતઃસ્રાવનો સ્રાવ થાય છે તેના નામ અને લક્ષ્યાંક જણાવો. તો તમને પિટ્યુટરી ગ્રંથિનું સ્થાન આપેલું છે. આ જે છે એ શું છે? પિટ્યુટરી ગ્રંથિનું સ્થાન કે સેલા ટર્સિકાથી જાણીતી અસ્થિ ગુહામાં આવેલ હોય છે, જે હાઇપોથેલેમસ સાથે દંડ વડે જોડાયેલ છે. તમને અહીંયા આકૃતિમાં આપેલું છે કે હાઇપોથેલેમસ દ્વારા દંડ વડે જોડાયેલ છે. હવે એની રચનામાં પિટ્યુટરીની અંતઃરચનામાં બે ભાગ પડે છે, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. બીજું એડિનો હાઇપોફાઇસિસ પાછા બે ભાગ ધરાવે છે. અહીંયા પિટ્યુટરી ગ્રંથિની આપણે વાત કરીએ તો બે ભાગ ધરાવે છે, એડિનો હાઇપોફાઇસિસ, ન્યુરો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસ જે છે એ બે ભાગ ધરાવે છે, અગ્ર પિટ્યુટરી ભાગ અને મધ્ય પિટ્યુટરી ભાગ. અને ન્યુરોહાઇપોફાઇસિસ એ પશ્વ પિટ્યુટરી ભાગ ધરાવે છે. પશ્વ પિટ્યુટરી ભાગ એ બે પ્રકારના અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. મધ્ય ભાગ એ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ બહુ બધા અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, જે આપણે જોઈએ કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ એ ઓછામાં ઓછા 5 થી 6 અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, રાઈટ. તો હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું.
ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. પહેલું તો મધ્ય ભાગની વાત કરીએ તો કે મધ્ય ભાગમાંથી મેલેનોસાઇન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સ્ત્રાવ થાય છે, જે આપણામાં મેલેનિન રંજક કણોના સ્ત્રાવનું નિયમન કરે છે. કે આપણો જે ચામડીનો રંગ છે એ મેલેનિન નામના રંજક કણને લીધે હોય છે, કે જેમનામાં એ રંજક કણ વધારે હોય એ ઘઉંવર્ણ હોય છે, અને જેમનામાં એ રંજક કણ ઓછું હોય એ વધારે ફેર હોય છે. રાઈટ. તો એ અંતઃસ્ત્રાવ પિટ્યુટરીના મધ્ય ભાગમાંથી સ્ત્રાવ થાય છે. ત્યાર પછી દૂરસ્થ ભાગની આપણે વાત કરીએ તો મધ્ય ભાગ એ દૂરસ્થ ભાગ સાથે જોડાયેલો હોય છે. ત્યાર પછી ન્યુરોહાઇપોફાઇસિસ છે, પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય છે. મેં તમને પહેલાં જ કહ્યું, પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન જેવા અંતઃસ્રાવનો સ્રાવ અને સંગ્રહ થાય છે. બંને અંતઃસ્રાવો હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે. તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરોહાઇપોફાઇસિસ તરફ સ્થળાંતરણ થાય છે. હવે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવતા જે અંતઃસ્રાવો છે એના વિશે આપણને સમજાવ્યું છે. તો પહેલો અંતઃસ્રાવ છે વૃદ્ધિ અંતઃસ્રાવ. આનો વધુ પડતો સ્રાવ થાય વૃદ્ધિ અંતઃસ્રાવ તો શરીરની અસામાન્ય વૃદ્ધિ થાય છે. અસામાન્ય વૃદ્ધિ એટલે વધારે પડતી વૃદ્ધિ થાય તો મહાકાયતા જાયન્ટિઝમમાં ફેરવાઈ જાય છે. અને એ કેમ થાય છે? વૃદ્ધિ અંતઃસ્રાવનો વધારે પડતો સ્રાવ થાય તો. એટલે વધારે પડતો સ્રાવ થાય તો મહાકાયતા પ્રેરાય છે, અને ઓછો સ્રાવ થાય તો વૃદ્ધિને કુંઠિત કરે છે, જેથી કરીને વામનતા આવે છે, એટલે કે ઠીંગણાપણું જોવા મળે છે. ક્યારે? કે જ્યારે વૃદ્ધિ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ થાય ત્યારે. અને જ્યારે પણ વૃદ્ધિ અંતઃસ્રાવનો વધારે સ્રાવ થાય ત્યારે મહાકાયતા જોવા મળે છે, એટલે કે વધારે પડતું મોટા દેખાય છે માણસ. પુખ્ત વયે વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ ખાસ કરીને વચગાળાની ઉંમરમાં ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે છે. ખાસ કરીને ચહેરામાં પરિવર્તન પ્રેરે વૃદ્ધિ અંતઃસ્રાવને કારણે, જેને કહેવાય એક્રોમીગેલી વિરૂપતા, જે ગંભીર ગૂંચવણ અને અસમય મૃત્યુ તરફ દોરી જાય છે. શરૂઆતના તબક્કામાં તેનું નિદાન મુશ્કેલ છે, અને ઘણીવાર બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી તેનું નિદાન થઈ શકતું નથી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે પુખ્ત વયે જો વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ થાય તો એમનામાં શારીરિક પરિવર્તન પ્રેરાય છે, જેને કહેવાય એક્રોમીગેલી વિરૂપતા. એના પછી આપણે વાત કરીએ તો પ્રોલેક્ટિન અંતઃસ્રાવ છે, જે સ્તન ગ્રંથિના વિકાસ અને તેના દૂધના સ્રાવનું નિયમન કરે છે. અને આ અંતઃસ્રાવ જ્યારે પણ બાળક જન્મ પામે છે ત્યારે જ સ્રાવ પામતો હોય છે મોટે ભાગે. ત્યાર પછી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, કે થાઇરોઇડ ગ્રંથિ અને તેના અંતઃસ્રાવના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે. એ ડિટેલમાં આપણે થાઇરોઇડ ગ્રંથિ જ્યારે ભણીશું ત્યારે તમને આવશે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એના પછી આપેલો છે, જે એડ્રિનલ ગ્રંથિ સાથે સંકળાયેલો હોય છે. કે એડ્રિનલ ગ્રંથિ જે મૂત્રપિંડ ઉપર આવેલી છે એ આવશે ડિટેલમાં તમને. એની ઉપર આવેલી છે એમાં એ એડ્રિનલ ગ્રંથિને બે વિસ્તાર હોય છે. એડ્રિનલ મજ્જક જે એડ્રિનલના મધ્યમાં આવેલું હોય છે, અને એડ્રિનલ બાહ્યક જે એડ્રિનલના બાહ્યક વિસ્તારમાં આવેલું હોય છે. તો એડ્રિનલ મજ્જકને ઉત્તેજિત કરી ગ્લુકોકોર્ટિકોઇડ જેવા સ્ટીરોઇડ અંતઃસ્રાવના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે. ત્યાર પછી તમને આપેલું છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બંનેને ભેગા કરીને આપણે એને ગોડિનોટ્રોપિક હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની બંને અંતઃસ્રાવોની નર અને માદામાં જુદી જુદી અસર હોય છે, અને એમને સંયુક્ત રીતે ગોડિનોટ્રોપિક હોર્મોન પણ કહેવામાં આવે છે. તમને એમની સંયુક્ત જે અસર છે એ તમને અહીંયા સમજાવેલી છે. કે નરમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ જે છે એ શુક્રપીંડમાંથી એન્ડ્રોજન કહેવાતા અંતઃસ્રાવના સંશ્લેષણ અને સ્રાવને પ્રેરે છે. એટલે કે નરની અંદર એક અંતઃસ્રાવ છે જેને કહેવાય એન્ડ્રોજન. એ એન્ડ્રોજનના અંતઃસ્રાવને સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે. કોણ? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બીજું શું કરે છે? આ LH અંતઃસ્રાવની વાત થઈ. હવે ફોલિકલ FSH અંતઃસ્રાવ શું કરે છે નરમાં? તો કે એ હોર્મોન અને એન્ડ્રોજન શુક્રકોષજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. હવે શુક્રકોષજનનની પ્રક્રિયા એટલે શું? તો કે શુક્રકોષોનું ઉત્પાદન, કે શુક્રકોષોના ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ શુક્રકોષોના ઉત્પાદનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. કોણ? FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કોનામાં? નરમાં. રાઈટ. તો નરની અંદર LH અને FSHનું કાર્ય મેં તમને સમજાવ્યું.
હવે આપણે વાત કરીએ માદાની, કે માદાની અંદર લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એ પૂર્વ પરિપક્વ પુટિકાઓમાંથી અંડપાતને પ્રેરે છે. હવે અંડપાત એટલે શું? તો કે અંડપિંડમાંથી અંડકોષના છૂટા પડવાની પ્રક્રિયા. અંડપિંડમાંથી અંડકોષના છૂટા પડવાની પ્રક્રિયા, જેને શું કહેવામાં આવે છે? લ્યુટિનાઇઝિંગ અંડપતન. અને એ અંડપતન માટે કોણ ઉત્તેજિત કરે છે? કયો અંતઃસ્રાવ? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. અને અંડપાત બાદ બાકી રહેલી અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોપરલિટ્યસને જાળવી રાખે છે. એટલે આ ડિટેલમાં છે થોડું, તમે જ્યારે 12મા ધોરણમાં આવશો ત્યારે તમને આ બધી ખબર પડશે, અત્યારે કશી જ ખબર પડશે નહીં. એના પછી આગળ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ મેલેનિન ધરાવતા કોષો પર અસર કરે છે અને ત્વચામાં રંગકણોનું નિયમન કરે છે. ત્વચામાં રંગકણોનું નિયમન કરે છે. રાઈટ. તો આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના 5 અંતઃસ્રાવોની વાત પૂરી થઈ. હવે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી MSH અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, એની વાત કરીએ આપણે. હવે પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અને વેસોપ્રેસિનનો સ્રાવ થાય છે, એનું આપણે જોઈએ. તો ઓક્સિટોસિન જે છે એ આપણા શરીરના અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજિત કરે છે. એટલે કે જ્યારે પણ બાળક જન્મવાનું હોય છે ત્યારે માદામાં ગર્ભાશયનું બાળ પ્રસવની ક્રિયા બાદ ઝડપી સંકોચન પ્રેરે છે. એટલે કે જ્યારે પણ બાળક જન્મવાનું હોય છે ત્યારે માદાનું જે ગર્ભાશય છે એ શું કહેવાય, ગર્ભાશયના જે અરેખિત સ્નાયુ છે એમને સંકોચન કરે છે અને બાળ પ્રસવની પ્રક્રિયાને સરળ બનાવે છે. ત્યાર પછી વેસોપ્રેસિન. વેસોપ્રેસિન જે છે એ મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે છે. આપણે 19મા ચેપ્ટરમાં જોયું ADH અંતઃસ્રાવ. તો ADH અંતઃસ્રાવનું બીજું નામ શું છે? વાસોપ્રેસિન એન્ટીડાયુરેટિક હોર્મોન. તો એ વાસોપ્રેસિન શું કરે છે? પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું મૂત્રપિંડના દૂરસ્થ ગૂંચળામય નલિકાના છેડે પૂર્ણ શોષણ ઉત્તેજે છે અને મૂત્રને વધુ સાંદ્ર બનાવે છે. તો વાસોપ્રેસિનનું કાર્ય ફક્ત એક જ છે કે વધારાના પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું પુનઃશોષણ કરવાનું અને મૂત્રને સાંદ્ર બનાવવાનું. તો આ જે પિટ્યુટરી ગ્રંથિ છે એમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, જેમાં પ્રોલેટિન અંતઃસ્રાવ રિલીઝિંગ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રેનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ગોડેનોટ્રોપિક હોર્મોન, એના વિશે ચર્ચા કરી. મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાં MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એની ચર્ચા કરી. પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં ઓક્સિટોસિન અને વેસોપ્રેસિનની ચર્ચા કરી. તો અહીંયા પિટ્યુટરી ગ્રંથિ સમાપ્ત થાય છે, પરંતુ તમને અહીંયા થોડું ડિટેલમાં આપેલું છે કે આ રીતે મૂત્ર દ્વારા થતી પાણીના ઘટને ઓછી કરે છે. એને એન્ટીડાયુરેટિક હોર્મોન પણ કહેવામાં આવે છે. એન્ટીડાયુરેટિક હોર્મોનના ખામીને કારણે મૂત્રપિંડની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેથી કરીને પાણીનો વ્યય અને નિર્જલીકરણ થઈ જાય છે અને ડાયાબિટીસ ઇન્સિપિડસ થતો હોય છે. તો આ તો તમને ખબર જ છે. રાઈટ. તો આ થઈ ગઈ હાઇપોથેલેમસ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ. એના પછી તમને આપેલી છે એકદમ નાની અને સરળ ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિનું પહેલાં તો અહીંયા સ્થાન આપેલું છે અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ. ત્યાર પછી અંતઃસ્રાવનું નામ આપેલું છે કે પિનિયલ ગ્રંથિમાંથી મેલેટિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, સ્રવે છે. યાદ રાખજો, તમને 1 માર્ક્સમાંથી પૂછાઈ શકે મેલેટિન અંતઃસ્રાવનું કાર્ય, કે મેલેટોનિન આપણા શરીરમાં 24 કલાક દરમિયાન જે થતી પ્રક્રિયા છે એની તાલબદ્ધતાના નિયમન માટે જરૂરી છે. એટલે એવું પણ કહેવામાં આવે છે કે 24 કલાક દરમિયાન જે ઊંઘવા જાગવાની પ્રક્રિયા છે એની તાલબદ્ધતા, લયબદ્ધતા જાળવવામાં, શરીરનું તાપમાન જાળવવામાં, ચયાપચય પર અસર કરે છે. ધારો કે રંગકણ સર્જન, માસિક ચક્ર, રાઈટ, સ્વબચાવની ક્ષમતા, એ બધી જ પ્રક્રિયાઓ માટે મેલેટોનિન અંતઃસ્રાવ કાર્ય કરતા હોય છે. તો પિનિયલ ગ્રંથિનું સ્થાન યાદ રાખવાનું અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ. અંતઃસ્રાવ મેલેટોનિન, એનું કાર્ય 24 કલાક દરમિયાન આપણા શરીરમાં થતી દરેક ક્રિયાઓની તાલબદ્ધતાના નિયમનમાં મહત્વનો ભાગ ભજવે. ઉદાહરણ તરીકે ઊંઘવું, જાગવું, શરીરનું તાપમાન જાળવવું, ચયાપચય પર અસર કરવી જેવી કે રંગકણ સર્જન, માસિક ચક્ર અને સ્વબચાવની ક્ષમતા પર અસર કરવી. રંગકણ સર્જન એટલે આપણે હમણાં જ વાત કરી મેલેનિન નામનું રંગકણ, રાઈટ. તો
અહીંયા આજે આપણે 3 ગ્રંથિ ભણ્યા. હાઇપોથેલેમસ ગ્રંથિ, એના અંતઃસ્રાવ અને એનું કાર્ય, પિટ્યુટરી ગ્રંથિ, એના અંતઃસ્રાવ અને એનું કાર્ય, અને ત્યાર પછી પિનિયલ ગ્રંથિ અને એના અંતઃસ્રાવ અને એનું કાર્ય ભણ્યા. હવે નેક્સ્ટ સેશનની અંદર થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.